વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર યુટ્યુબ ચેનલ પાસવર્ડ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 સ્ટેટિસ્ટિક કે જેમાં 25 માર્ક્સની પરીક્ષા હતી, એકમ કસોટી, જેનું આપણે આજે પેપર સોલ્યુશન કરવાના છે. તો મિત્રો એની અંદર અહીંયા વિભાગ એ કે જેમાં 3 પ્રશ્ન પૂછેલા છે કે જેમાં પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો ચલો મિત્રો એને જરા સમજવાનો પ્રયત્ન કરીએ. તમારી પાસે પેપર હોવું જોઈએ તો જેથી કરીને તમે સમજી શકો કે આમાં શું કહેવામાં આવેલું છે. નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે? તો નીચે કેટલાક ઉદાહરણ આપેલા છે. આવકના ઓછી, મધ્યમ કે ઉચ્ચ એવા વર્ગો પાડેલા છે. એમાં એ હતું. બી માં ઉત્પાદન, સી માં કામદારોની ઉંમર અને ડી માં વ્યક્તિઓની ઊંચાઈ. તો મિત્રો ત્રણેયમાં અહીંયા સંખ્યાત્મક માહિતી, જ્યારે એ માં છે એના વર્ગો પાડેલા છે. કોના? તો કે આવકના ઓછી, મધ્યમ અને ઉચ્ચ એવા વર્ગો પાડેલા છે. એટલે જવાબમાં આવે એ. તો પહેલા પ્રશ્નનો જવાબ છે એ, કે જે ગુણાત્મક માહિતી છે, બાકી બધી સંખ્યાત્મક છે. ચલો નંબર 2, નીચેના પૈકી સતત ચલ કયો છે? તો નીચે કેટલા ઉદાહરણ આપેલા છે. પુસ્તકમાં પાના દીઠ ભૂલની સંખ્યા, એ અસતત છે. કારના ઉત્પાદનની સંખ્યા, એ પણ અસતત છે. માર્ગ પરના અકસ્માતની સંખ્યા, એ પણ અસતત છે. અને વ્યક્તિની માસિક આવક એ સતત છે. તો અહીંયા જવાબમાં લાસ્ટ ડી છે, એ આવશે. વ્યક્તિની માસિક આવક. આ જવાબ આવશે મિત્રો. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. નીચેનામાંથી કયા સંજોગોમાં મધ્યક શોધાતી શકાતો નથી? તો મિત્રો 2 જ પોઈન્ટ છે કે જ્યારે ખુલ્લા છેડાવાળું હોય આવૃત્તિ વિતરણ અને મધ્યકમાં કોઈ કિંમત ખૂટતી હોય ત્યારે મધ્યક શોધી શકાતો નથી. આમાં ઓપ્શનમાં આપણને વર્ગ લંબાઈ અસમાન હોય તોય મળે, વર્ગોની સંખ્યા 5 થી વધુ હોય તો પણ મળે, ખુલ્લા છેડાના વર્ગો હોય તો ન મળે. એટલે જવાબમાં આવે બી, ખુલ્લા છેડાના વર્ગો. દરેકનો 1 માર્ક છે. હવે વિભાગ બી કે જેમાં પહેલો પ્રશ્ન છે, પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો જણાવો. તો પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, પ્રાથમિક માહિતી ભેગી કરવાની 3 રીતો: પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલી રીત. પ્રશ્નાવલીમાં લખવું હોય તો લખી શકાય ટપાલ દ્વારા અને આગણક દ્વારા. બરાબર, મુખ્ય 3 રીતો છે. અહીંયા 3 રીત લખવામાં આવે છે. પ્રશ્ન નંબર 5, પાસ પાસેના સ્તંભોની આકૃતિ ક્યારે દોરવામાં આવે છે? 5મો પ્રશ્ન અહીંયા પૂછેલો છે કે પાસ પાસેના સ્તંભોની આકૃતિ ક્યારે દોરવામાં આવે છે? તો જ્યારે વિવિધ સ્થળો, વસ્તુઓ કે સમય માટે એક કરતા વધુ ચલ લક્ષણોની પરસ્પર સંબંધિત માહિતી આપેલી હોય ત્યારે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. પરંતુ બે કે એક કરતા વધુ ચલ લક્ષણોની પરસ્પર સંબંધિત પેટા માહિતી આપેલી હોય, પેટા વિભાગની માહિતી, તો સાદી વિભાજિત માહિતી આવે. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા જ્યારે વિવિધ સ્થળ, વસ્તુ કે સમયની એક કરતા વધુ ચલ લક્ષણોની પરસ્પર સંબંધિત માહિતી આપેલી હોય ત્યારે પાસ પાસેની, જેમ કે આયાત, નિકાસ, ઉત્પાદન, વેચાણ, આવા પ્રકારની માહિતી આપેલી હોય, પરસ્પર સંબંધિત માહિતી, ત્યારે પાસ પાસેની સ્તંભાકૃતિ આવે છે. પ્રશ્ન નંબર 6, જો અવલોકનનું મહત્વ જુદું જુદું હોય તો કઈ સરેરાશ વાપરવી જોઈએ? દરેકનું મહત્વ અલગ અલગ હોય. મહત્વ એટલે એને ભાર આપવામાં આવ્યો હોય, એને ભાર જ્યારે આપવામાં આવ્યો હોય ત્યારે ભારિત મધ્યક વધુ યોગ્ય છે. પ્રશ્ન નંબર 7, તો કઈ પરિસ્થિતિમાં ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી? કઈ પરિસ્થિતિમાં? મિત્રો પ્રશ્ન પૂછેલો છે કઈ પરિસ્થિતિમાં. તો ગુણોત્તર મધ્યક માટે પહેલા તો ઋણ ન હોવું જોઈએ. ઋણ હોય તો ગુણોત્તર મધ્યક શક્ય નથી. અને એકાદી કિંમત જો શૂન્ય હોય, એકાદી કિંમત ઋણ હોય અથવા એકાદી કિંમત શૂન્ય હોય, શૂન્યનો બધાનો ગુણાકાર કરો તો શૂન્ય થાય છે.
અને ગુણોત્તર મધ્યક શક્ય નથી. ક્યારે? જ્યારે શૂન્ય કે ઋણ હોય ત્યારે. તો મિત્રો આના પણ બીજા એ અને બી વિભાગ પૂરો થયો. વિભાગ સી જોઈએ તો એમાં પ્રશ્ન પૂછેલો છે પ્રશ્ન નંબર 8 કે જેમાં સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી વચ્ચેનો તફાવત જણાવો. દરેકના 2 ગુણ છે એટલે 2 મુદ્દા લખો તો પણ ચાલે, કોઈ પ્રશ્ન છે નહીં. તો અહીંયા ગુણાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને કેવા ચલ પરના ગુણાત્મક જે ગુણધર્મો દ્વારા રજૂ કરવામાં આવેલા હોય એવા અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહે છે. જ્યારે સંખ્યાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને બે વ્યાખ્યા ખાલી પહેલો શબ્દ બદલાય છે તો એના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહે છે. ઉદાહરણ આપો. જેમ કે વિદ્યાર્થીઓની જાતિ, ધર્મ, એની ભણવામાં એ કેવી કક્ષામાં મધ્ય, ઉચ્ચ, આપણે હમણાં પહેલો જ મુદ્દો અહીંયા જોઈ લીધો, આવકમાં ઓછી, મધ્યમ ને ઉચ્ચ, એવી રીતે વિદ્યાર્થીની ભણવાની ક્ષમતા કેવી છે તે ગુણાત્મક ચલ છે કે જેમાં સંખ્યામાં માપ નથી. અને જ્યારે આમાં વિદ્યાર્થીઓની ઉંમર, વજન, એ બધું જે છે એનું તાપમાન, તો એ બધું સંખ્યાત્મક છે. હજુ એક મુદ્દો લઈ શકાય કે જ્યારે ગુણધર્મો દ્વારા દર્શાવે છે, સંખ્યામાં ગુણાત્મકને દર્શાવી શકાતો નથી. જ્યારે સંખ્યાત્મક માહિતી છે એ સંખ્યા દ્વારા જ રજૂ કરાય છે. તો આનો તફાવત હતો. 2 મુદ્દા લખ્યા હોય, એક મુદ્દાનો 1 માર્ક્સ, 2 મુદ્દાના 2 માર્ક્સ. આગળ પ્રશ્ન નંબર 9. એમાં કીધેલું છે, સમજીએ જરા, કે 50 કુટુંબના બાળકોની સંખ્યા એકઠી કરેલી માહિતી માટે નીચે પ્રમાણેનું વિતરણ મળેલ છે. 50 બાળકોનું અહીંયા વિતરણ આપેલું છે. 0 બાળકો એવા 10, 1 બાળકો એવા 25, 2 બાળકો એવા 12, 3 બાળકો એવા 3, એમ કરીને કુલ 50 કુટુંબની માહિતી આપેલી છે. બરાબર? 50 કુટુંબ એવા છે જેના બાળકો કેટલા છે એ પ્રમાણેનું વિતરણ બનાવેલું છે અને લખેલું છે કે આ માટે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવા. આને અસતત કહેવાય. તો અહીં લખવું જોઈએ x કે તેથી વધુ. ચલો આટલું સમજી ગયા. અને અહીંયા હવે CFI 2 જ કોલમ તમારે નવા બનાવવાના હોય છે. x કે તેથી વધુ, આ જ રકમ મૂકી દેવાની. 0 કે તેથી વધુ, 1 કે તેથી વધુ, 2 કે તેથી વધુ, 3 કે તેથી વધુ. તો 0 કે તેથી વધુ બાળકો એવા કેટલા? પૂરેપૂરા 50 એ 50 લખી દો અહીંયા. 0 કે તેથી વધુ એવા બાળકો. હવે 1 કે તેથી વધુ બાળકો એવા, 1 કે તેથી વધુ, 25, 12 ને 3 એટલે કે 10 નો આવે, 10 બાદ કરી દો તો અહીંયા 40 બાળકો એવા આવે કે જેને એક બાળક કે તેથી વધુ બાળકો એવા કેટલી સંખ્યા? તો 40. અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ કહે છે. હા, એવું લખી શકાય અહીંયા કે 10 + 25 + 12 + 3 બરાબર 50, એવું પણ લખાય. આમાં એકમાં તો કે 25 + 12 + 3 બરાબર 40. પછી 2 કે તેથી વધુ એવા તો કે 40 માંથી 25 બાદ કરો તો 15. આમાં લખાય 12 + 3 એટલે 15, એવું પણ કરી શકાય. 3 કે તેથી વધુ બાળકો એવા કેટલા? તો કે 3. છેલ્લે જો 15 માંથી 12 બાદ કરો 3, તો તમે લાસ્ટ લખી શકો 3 ના 3. એ પ્લસ પ્લસ કરીને પણ બતાવી શકાય અને ડાયરેક્ટ સંખ્યા લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. આને કહેવાય થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. બરાબર? તો આ તમારું અહીંયા વિભાગ સી ની અંદર કેટલા માર્ક્સનો પ્રશ્ન હતો? તો કે 2 માર્ક્સના પ્રશ્ન હતા. આનો અડધો માર્ક્સ, આનો અડધો, 4 સાચા. તો 2 ટીક થાય એટલે 1 માર્ક્સ, બીજી 2 ટીક થાય બીજો 1 માર્ક્સ, કુલ 2 માર્ક્સનો પ્રશ્ન તમારો થયો. બરાબર? અથવા આનો 1 માર્ક્સ ને આનો 1 માર્ક્સ, જેવી રીતે તમારે આપવો હોય તમે આપી શકો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે વિભાગ ડી. તો એમાં લખેલું છે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જણાવો. 3 માર્ક્સનો પ્રશ્ન છે એટલે તમારે પ્રશ્ન થોડો મોટો લખવો પડે. ખાલી 3 મુદ્દા ન ચાલે, 3 થી વધુ લખવા પડે. તો મિત્રો આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો એકદમ સરળ અને સમજી શકાય એવું છે કે પ્રશ્નાવલીનું શીર્ષક, એનું ટાઇટલ આકર્ષક અને સ્પષ્ટ હોવી જોઈએ. પ્રશ્નાવલી અતિ વિશાળ ન હોવી જોઈએ. મિત્રો હું બોલી દઉં છું, લખતો નથી, થિયરી છે એટલા માટે. એની પ્રશ્નાવલી મોટી ન હોવી જોઈએ. જો અતિ મોટી હોય તો એને 2 કે 3 ભાગમાં વહેંચી દેવી જોઈએ. પ્રશ્ન નાના અને સરળ એકદમ પૂછવા જોઈએ. પ્રશ્નના જવાબ હા કે નામાં આવે તેવા પ્રશ્ન પૂછવા જોઈએ. પ્રશ્ન એને કંટાળાજનક બને એવા પ્રશ્ન ન પૂછવા જોઈએ. પ્રશ્નોની ભાષા એની પ્રાદેશિક ભાષામાં હોવા જોઈએ. સમજાય છે મિત્રો? પ્રશ્નો અતિ લાંબા ભૂતકાળના પ્રશ્નો, બહુ જૂના પ્રશ્નો એવા પૂછવા જોઈએ નહીં. સામે જવાબ આપનાર વ્યક્તિને શંકા કે વહેમ ઉદ્ભવે તેવા પ્રશ્ન ન પૂછવા જોઈએ. અમુક પ્રશ્ન એવા ના પૂછાય કે જેને વહેમ ઉદ્ભવે. પ્રશ્નોનો ક્રમ હંમેશા તાર્કિક ક્રમમાં ગોઠવેલા હોવો જોઈએ. પ્રશ્ન આડાવડા નહીં, એમનું નામ, એનું એડ્રેસ, એમ ક્રમ હોવો જોઈએ.
ક્રમસર માહિતી અને પ્રશ્ન પૂછવા જોઈએ. પ્રશ્નાવલીમાં પ્રશ્ન અતિ લાંબા ન હોવા જોઈએ, ટૂંકા એકદમ શોર્ટમાં પ્રશ્ન હોવા જોઈએ. જવાબ તો મેં તમને કીધું હા કે ના, અથવા કોઈ આંકડામાં જવાબ આવે એવા હોવા જોઈએ. પ્રશ્નોના અંતે એને પ્રશ્નો પૂરો થાય એટલે નીચે એનો ઓપ્શન આપવા જોઈએ કે આટલા આટલા કે આટલા A B C. જો આવા પ્રશ્ન પૂછે તમને કેવી મજા આવે, ડાયરેક્ટ ટીક જ કરવાની, આમાં વિચારવું પડે થોડું. તો એને આવા પ્રશ્ન પૂછવા જોઈએ કે જે ટીક કરી શકાય એવા ઓપ્શન વાળા પ્રશ્ન પૂછવા જોઈએ. અને પ્રશ્નાવલીના અંતે એનો આભાર માનવો જોઈએ. તો આને આદર્શ પ્રશ્નાવલી. ઘણા બધા મુદ્દાઓ છે મિત્રો, પણ મેં તમને શોર્ટ અને સ્વીટ જેટલા બને એટલા કીધા. તો આદર્શ પ્રશ્નાવલી આને કહે છે. સમજી ગયા? તો આ ડી ની અંદર 10મા નંબરનો પ્રશ્ન હતો. આગળ વધીએ મિત્રો. હવે પ્રશ્ન નંબર ડી ની અંદર 11મા નંબરનો પ્રશ્ન. તો અહીંયા 11મા નંબરના પ્રશ્નની અંદર ભારિત મધ્યક શોધવાનું કીધું છે. હા મિત્રો, તમે આ જરા સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, અથવા લખવો હોય તો લખી લો. આટલું હું ભૂસી નાખું છું. આટલું જરા ફરીથી આપણે આ દાખલો ગણીશું. વિભાગ ડી ની અંદર આપણે અત્યારે 10મા નંબરનો પ્રશ્ન જોયો છે. તો જરા આગળ વધીએ. હવે પ્રશ્ન નંબર 11 કે જેમાં શું કીધેલું છે વિભાગ ડી ની અંદર. તો કે 11મા પ્રશ્નમાં એવું કહ્યું છે કે એક વિદ્યાર્થીને થિયરી પેપરમાં 35 ગુણ, પ્રેક્ટિકલમાં 15 ગુણ અને મૌખિક પરીક્ષામાં 5 ગુણ મળ્યા છે. તો શાળામાં આ પ્રકારની પરીક્ષાઓને અનુક્રમે 4, 2 ને 1 ભાર આપવો. ભાર આવે તો આપણે ખબર છે x અને w આવે. x એટલે શરૂઆતમાં 35 ગુણ આપેલા છે, પછી 15 ગુણ આપેલા છે અને મૌખિક પરીક્ષાના 5 ગુણ આપેલા, અને સામે ભાર આપેલો છે 4, 2 અને 1. આટલું અહીંયા આપેલું છે. તો આપણને આના ઉપરથી સ્પષ્ટ થાય ભારિત મધ્યક કેવી રીતે શોધી શકાય. તો કેલ્સીનો ઉપયોગ. x અને w આપેલા છે, બંનેનો ગુણાકાર xw. આ બંનેનો ગુણાકાર. તો કે 35 ગુણ્યા 4 તો 140. અહીંયા 2 નો ગુણાકાર તો 175 થાય, અને અહીંયા 7 થાય. તો આપણી પાસે ભારિત મધ્યકનું સૂત્ર છે. x બાર w બરાબર સિગ્મા wx અપોન સિગ્મા w 175 ભાગ્યા 7. તો અહીંયા 175 ભાગ્યા 7 કરીએ, જવાબ 25 આવશે. તો આપણને આ ભારિત મધ્યક મળી ગયો. એકદમ સરળ. વિભાગ કયો હતો? વિભાગ ડી હતો. ફરીથી મિત્રો ધ્યાનથી સાંભળજો. વિભાગ ડી 3 માર્ક્સનો પ્રશ્ન છે. તમારે આની ગણતરી કરવાની. આનો 1 માર્ક્સ, આ સૂત્ર લખો એનો માર્ક્સ, જવાબ બનેનો 1 માર્ક્સ, 3 માર્ક્સ રોકડા. હવે અહીંયા વિભાગ ડી પૂરો થયો. હવે વિભાગ ઈ. તો વિભાગ ઈ ની અંદર 2 દાખલા પૂછેલા છે 4-4 માર્ક્સના. પહેલો દાખલો છે કોષ્ટકનો છે. કોષ્ટકમાં આખું બોર્ડ જોઈશે આપણે લાંબુ મસ્ત રીતે. અને 13મા નંબરનો દાખલો છે એમાં મધ્યક કીધેલું છે. તો ચલો આપણે અહીંયા જરા થિયરી પણ તમે લખી નાખો. આપણે આમાં આગળનો ટોપિક જે છે એનો અભ્યાસ કરીશું અને જરા સમજીએ કે મધ્યક શોધવાનો કયો છે, કઈ રીતે મધ્યક શોધાય, મધ્યક શોધવાની રીતો કેટલી છે, કયા મધ્યકની વાત કરેલી છે. તો રકમમાં જરા સમજીએ. તો અહીંયા લખેલું છે કંપનીઓના વેચાણ વેરાનો મધ્યક શોધો. અહીંયા વર્ગ આપેલો છે. હું દાખલા નંબર 13 ની વાત કરું છું. વિભાગ ઈ ની અંદર 12મો પ્રશ્ન આપણે પેન્ડિંગમાં રાખીએ છીએ. તો અહીંયા વર્ગ આપેલા છે અને f આપેલા છે. વર્ગમાં શું આપેલું છે? તો કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 50, 50 થી 70 અને 3, 14, 32, 40 અને 21. તો મિત્રો અહીંયા વર્ગ અને f આપી દીધા છે અને દાખલામાં કીધું છે કે મધ્યક શોધો. તો મિત્રો મધ્યકમાં જરા આપણે સમજી ગયા છીએ કે વર્ગ લંબાઈ સમાન છે કે અસમાન. તો અહીંયા વર્ગ લંબાઈ અસમાન છે. જો 0 થી 10, 10 થી 20, 10 નો ગેપ થયો, 20 થી 30, 10 નો ગેપ થયો, 30 થી 50 અને 50 થી 70 અહીંયા 20 નો ગેપ થયો. એટલે આપણે જે અહીંયા xi ની મદદથી ટૂંકી રીતથી દાખલો ગણતા હતા, di ની મદદથી di શોધતા હતા, તો
તો ડીઆઈ પણ શોધી શકાય, પરંતુ મારું એવું કહેવું છે કે જ્યારે અસમાન હોય ત્યારે શક્ય બને ત્યાં સુધી સીધી રીતથી જ મધ્યક શોધી લેવો, બરાબર. તો અહીંયા મધ્ય કિંમત કેટલી થાય? 5 થાય, 15 થાય, 25 થાય, 40 થાય અને 60 થાય. તો વર્ગ ઉપરથી xi મળી ગયો. હવે આપણે ડીઆઈ શોધીએ. તો ડીઆઈ માં આપણે ધારી લઈએ 25, તો કે xi - a ભાગ્યા, આમાં અસમાન હોવાથી તમે ભાગાકાર કરવામાં તકલીફ પડે. આમ તો 5 વડે ભાગો ભાગી શકાય, ચોપડીમાં લગભગ 5 રીતે ઉદાહરણનો દાખલો છે, 5 રીતે ભાગેલા છે. પરંતુ આપણે શીખવાડ્યું છે કે જે આપણે ડીઆઈ માં 0 1 2 3 માઈનસમાં, નીચે 1 2 3 પ્લસમાં એવું થશે નહીં. તો શું કરવું? તો શક્ય બને ત્યાં સુધી ડીઆઈ થી દાખલો ન ગણવો, બેનો ગુણાકાર કરી અને fi xi નો ગુણાકાર કરી લેવો. તો આ બંનેનો ગુણાકાર કરીએ. ચલો, તો અહીંયા 14 ગુણ્યા 15 210, 32 ગુણ્યા 25 800, 1600, 1260. હવે આનો અને આનો સરવાળો કરીએ તો ઉપર 15 પ્લસ 210 પ્લસ 800 પ્લસ 1600 પ્લસ 1260 એમ કરીને 3885. અને આનો સરવાળો કરીએ 3 પ્લસ 14 પ્લસ 32 પ્લસ 40 પ્લસ 21 તો 110. તો આપણી પાસે સીધી રીતે એકદમ અથવા ટૂંકી રીતનો જરૂર જ નથી. તો અહીં મધ્યક મળી ગયો. મધ્યક બરાબર વેચાણ વેરાનો પ્રશ્ન પૂછેલો છે, તો સિગ્મા fi xi upon n એટલે કે 3885 ભાગ્યા 110. તો 3885 ભાગ્યા 110, તો અહીંયા જવાબમાં 35.32 વેચાણ વેરાનો રૂપિયા જે હોય તે જવાબ આવતો હોય, બરાબર. તો અહીંયા આ રીતે આપણને મધ્યક મળે. સમજી ગયા મિત્રો? તો આ મધ્યક, હા તમે એમ કહો સાહેબ ટૂંકી રીતે દાખલો ગણી શકાય, તો કે હા ગણી શકાય. તો તમારે xi પછી શું શોધવું પડે? ડીઆઈ. ડીઆઈ કેવી રીતે મળે? તો કે xi - a upon c. અહીંયા ભાગાકાર કરવો તો કરાય, ન કરો તો કરાય. તો ખાલી બધામાંથી અહીંયા તારી દેવાય 25, બધામાંથી 25 માઈનસ કરો, અથવા c 5 વર્ગ લંબાઈ લેવી, 5 વડે ભાગાકાર કરો. પણ આ અઘરું પડે. એવું ક્યારે કરાય કે જ્યારે સમાન વર્ગ લંબાઈ હોય તો ડીઆઈ આપણને સરળ પડે. સમજી ગયા? તો આપણે અહીંયા ઈ ની અંદર 13મા નંબરનો દાખલો જોયો કે જેનો જવાબ 35.32 આવે છે. આગળનો દાખલો આપણે છોડી દીધો તો 12મા નંબરનો. આ તમે લખવાનું લખી દો. હું 12મા નંબરનો દાખલાનો કોષ્ટક રેડીમેડ દોરી આપું તમને, એટલે સમય ન લાગે અને આપણે દાખલાની શરૂઆત કરીએ. અમે દાખલા નંબર 12 નું રેડીમેડ કોષ્ટક દોરી દીધું છે. તમારો સમય ન બગડે અને ફટાફટ જરા એની સમજૂતી મેળવી લઈએ. દાખલા નંબર 12 જો એક ખાનગી કંપનીની વાત કરી રહી છે. 2011 ના વર્ષમાં, તો વર્ષ આપેલા છે 11 12 13 14. તો એક ગુણધર્મ થયો 11 12 13 14. પછી લખેલું છે કેળવાયેલા અને બિન કેળવાયેલા, તો તાલીમ થઈ, કેળવાયેલા બિન કેળવાયેલા. પછી આગળ વાંચીએ તો કે પુરુષ અને સ્ત્રીની વાત કરી છે, તો જાતિ થયું 3 ગુણધર્મો. જ્યારે 2 ગુણધર્મો હોય તો તમને ખ્યાલ છે કોષ્ટક નાનું આવે, પરંતુ 3 ગુણધર્મો હોય ત્યારે 3 તરીને 9 ને પ્લસ 1 10 કોલમ આવે. 1 2 3 4 5 6 7 8 9 ને 10. કદાચ મિત્રો કોઈ એવું કે હું અહીંયા પુરુષ મૂકું, સ્ત્રી મૂકું અને અહીંયા કેળવાયેલ બિન કેળવાયેલ કુલ, કેળવાયેલ બિન કેળવાયેલ કુલ, કેળવાયેલ બિન કેળવાયેલ કુલ, તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. એ પણ સાચું છે, બરાબર. તો મિત્રો દરેક રીતે અહીંયા દાખલો જેની જે અનુકૂળતા હોય એ પ્રમાણે ગણી શકાય છે. તો હવે શરૂઆત કરીએ આપણે કે એક ખાનગી કંપનીમાં 2011 ના વર્ષમાં 1250 કેળવાયેલા અને 400 બિન કેળવાયેલા કારીગરો હતા. કેળવાયેલા, પુરુષ સ્ત્રીની વાત નથી થઈ, કેળવાયેલાની વાત થઈ. તો કેળવાયેલામાં કુલ મૂકી દો અહીંયા કેટલા? તો કે 1250 કેળવાયેલા અને 400 બિન કેળવાયેલા. જેની વાત કરે એમાં આપણે ટોટલમાં એમને એમ કીધું કુલ પુરુષ આટલા છે, તો પુરુષ એમાં મૂકે આપણે, એવી કોઈ ચોખવટ થઈ નથી. 220 સ્ત્રી કારીગરો હતી. જો કેળવાયેલા બિન કેળવાયેલા 220 સ્ત્રી કારીગરો, કેળવાયેલી બિન કેળવાયેલી વાત નથી કરી એટલે આપણે સ્ત્રીમાં 220 મૂકી દઈએ. 220 સ્ત્રી કારીગરો હતી. તેમાંથી 140 બિન કેળવાયેલી. આ સ્ત્રીમાંથી આ સ્ત્રીઓ બિન કેળવાયેલી કેટલી હતી? તો કે 140 બિન કેળવાયેલી હતી. આ 2011 નું વર્ષ પૂરું થઈ ગયું. આપણે એકબીજાની માહિતી મળી જશે હમણાં. પહેલા રકમ પૂરી કરી દઈએ. પછી લખ્યું છે 2012 માં કેળવાયેલા કારીગરોની સંખ્યા, કેળવાયેલા કારીગરોની સંખ્યા કેટલી થઈ?
તો કે 1475 થઈ 2012 ના ઓલામાં, જેમાં 1300 પુરુષો હતા. તો આમાંથી 1300 પુરુષો હતા. જો આમાંથી વાત કરી, કેળવાયેલાની વાત કરેલી છે એટલે આપણે આમાં લખીશું. તો ફરીથી વાંચું છું, 2012 માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ, જેમાં 1300 પુરુષો હતા. હાલો આટલું ક્લિયર. 250 બિન કેળવેલા કારીગરોમાંથી 200 પુરુષો હતા. 250 બિન કેળવાયેલા કારીગરો, આ રહ્યા બિન કેળવેલા 250, એમાંથી 200 પુરુષો હતા. તો 200 પુરુષો હતા. આ 250 બિન કેળવેલા કારીગરો, એમાંથી 200 પુરુષ હતા. આગળ વધીએ. હવે 2013 ની વાત કરી છે તો એમાં જઈએ. 2013 ના વર્ષમાં 1700 કેળવાયેલા, આ રહ્યા 1700 કેળવાયેલા, અને 50 બિન કેળવાયેલા કારીગરો હતા. ચલો આટલું મળી ગયું. હજુ આગળ વાંચીએ. કુલ કારીગરોમાંથી, કુલ એટલે અહીંયા આ કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી. તો આ કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી. તેમાંથી 240 કેળવાયેલી સ્ત્રીઓ હતી. આ કુલ સ્ત્રીઓમાંથી 240 કેળવાયેલી સ્ત્રીઓ હતી. તો કેળવાયેલામાં બિન કેળવાયેલી વાત કરીએ તો અહીંયા લખે. રકમને મિત્રો સમજવી પડશે તો જ તમને સ્પષ્ટ ખ્યાલ આવશે. બરાબર? તો હવે આગળ વાંચીએ. 240 કેળવાયેલી આવી ગઈ. 2014 માં કુલ 2000 કારીગરો હતા. આ 2014, એમાં કુલ 2000 કારીગરો હતા. ચલો આટલું પણ ક્લિયર થઈ ગયું. હવે શું લખ્યું છે? જેમાંથી 2% બિન કેળવાયેલા હતા. આ 2000 ના 2% બિન કેળવાયેલા. 2% એટલે કેટલા? તો કે 40. 2000 ના 2% કરવાના. 2000 ગુણ્યા 2% એટલે 40. આગળ વધીએ. હવે શું કહે છે? જેમાંથી 2% બિન કેળવાયેલા હતા. કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ હતી. કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ હતી, જેમાં 10 બિન કેળવાયેલ સ્ત્રીઓ હતી. જેમાં 10 બિન કેળવાયેલ, આ બિન કેળવાયેલ સ્ત્રીઓ હતી છે. આ હતી કુલ સ્ત્રીઓ, એમાંથી બિન કેળવાયેલ સ્ત્રીઓ હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. તો મિત્રો હવે આપણને સ્પષ્ટ એકદમ સરળ રીતે મળી ગયું. હવે શરૂઆત ડાયરેક્ટ કોષ્ટક કેલ્સીની મદદથી તમે જોતા જાઓ, દાખલો તમને આવડતો જાય. કેવી રીતે? તો કે 400 માંથી 140 બાદ કરો એટલે 260. તો આ મળી ગયા આપણને. અહીંયા સ્ત્રીઓ 220 છે, એમાંથી 140 સ્ત્રી બાદ કરો. 220 માંથી 140 બાદ કરો તો 80 સ્ત્રીઓ અહીંયા મળે. જો આ સ્ત્રીઓમાંથી આ સ્ત્રીઓ બાદ કરો તો આ મળે. હવે 1250 માંથી કેટલા? તો કે 80 બાદ કરો તો 1170 પુરુષ મળે. આ 1170 પ્લસ 260 એટલે કે કેળવાયેલ પુરુષ અને બિન કેળવાયેલ પુરુષ બેનું ટોટલ કર્યું તો 1430 અહીંયા આવ્યું. અને 1430 પ્લસ 220 કરો તો 1650 આવે. જે ચેક કરવું હોય તો કેવી રીતે ચેક કરી શકાય સાચું છે કે ખોટું? તો કે 1250 પ્લસ 400 તો 1650 થાય. આ 2011 નો આપણે જવાબ મળી ગયો. હવે 2012 માં જરા વિચારો. 1475 માંથી અહીંયા 1300 બાદ કરો તો 175 સ્ત્રીઓ થાય. આ બેનું ટોટલ 1475 થાય. 250 માંથી 200 બાદ કરો તો અહીંયા 50 થાય. હવે કુલ વધ્યું તો કુલમાં શું કરવાનું? પુરુષ 1300 અને પુરુષ 200 તો બેનું ટોટલ 1500 થયું. પછી અહીંયા સ્ત્રીઓ કેટલી? તો કે 175. પછી આમાં સ્ત્રીઓ કેટલી? તો કે 50. બેનું ટોટલ કરો તો 225. આ બેનું ટોટલ કરો તો 1725. અથવા આનું ટોટલ કરો 250 અને 1475 તો આ બેનો સરવાળો 1725 જેટલો થાય. તો એ થાય છે, એ મળી ગયું. હવે 2013 માં વાત કરીએ. 1700 માંથી 240 બાદ કરો 1360. 1460 બરાબર. 1700 માંથી 240 બાદ કરો એટલે 1460 આવે. એવું ને એવું હજુ ક્યાંય? તો કે હા, કુલ 1700, અહીંયા કુલ 50 તો 17 ને 50 થાય. આ 1750 માંથી 250 બાદ કરો તો 1500 થાય. 1500 પ્લસ 250 તો 1750 થઈ ગયા. હવે શું ઘટે છે? તો કે પુરુષની સંખ્યા સ્ત્રીની સંખ્યા ઘટે છે. તો કે સ્ત્રીઓ કેટલી? તો કે 250. એમાંથી આ 240 બાદ કરો
તો અહીંયા 10 મળે. 50 માંથી 10 બાદ કરો તો 40 મળે. ચેક કરવું છે તો કે પુરુષ 1460 પ્લસ 40 એટલે અહીંયા 1500 મળી ગયા. રેડી? તો આવી રીતે કિંમતો ખૂટતી હોય માહિતી એકબીજા મળી શકે. હવે 2014 ની વાત કરીએ. આપણી પાસે આટલું છે. 40 માંથી 10 બાદ કરો તો 30 આવે. 2000 માંથી 300 બાદ કરો તો 1700 આવે. હવે આમાંથી આ બધું બાદ કરો એટલે કે 1700 માંથી 30 બાદ કરો તો 1670 આવે. હવે 1670 પ્લસ 30 કરો પુરુષનો સરવાળો તો 1700 થઈ ગયો. હવે આ 300 માંથી સ્ત્રી 10 બાદ કરો તો 290 થાય. હવે માનો કે આ બેનો સરવાળો કરીએ 1670 પ્લસ 290 તો અહીંયા 1960 થાય. જે 2000 માંથી આ કુલ 40 બાદ કરો તો 1960 થાય. હા થાય. તો આપણને અહીંયા આખું કોષ્ટક ખાનગી કંપનીના કારીગરોનું વર્ષ, તાલીમ અને જાતિ દર્શાવતું કોષ્ટક મળી ગયું અને સાથે સાથે આપણી એકમ કસોટીનું પેપરનું પણ સોલ્યુશન થઈ ગયું. હવે આટલો 4 માર્ક્સનો દાખલો હોય તો એ પોઈન્ટ પ્રમાણે તમે અંદાજિત માર્ક્સ આપી શકો. બરાબર? તો અહીંયા આખું પેપર આપણું અહીંયા કમ્પ્લીટ પૂરું થયું. મિત્રો બધા જ લેક્ચર મેં લીધેલા છે, ચેપ્ટરો પણ છે. કદાચ તમારી પાસે ન હોય તો આપણી ચેનલ પાસવર્ડ એજ્યુકેશન છે એને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં બેલ આઇકન ઉપર ક્લિક કરો. તમને દરેક પ્રકારના વિડીયો મળી જશે અથવા તમે સર્ચ કરો પાસવર્ડ એજ્યુકેશન. એમાં બાજુમાં હોમ, વિડીયો અને પ્લેલિસ્ટ ઉપર જોશો તો દરેક ચેપ્ટરના લિસ્ટ તમને મળશે. ઘેર બેઠા સરળતાથી તમે ભણી શકશો. તમારા મિત્રોને પણ શેર કરો જેથી કરીને એ પણ સમજી શકે, ભણી શકે અને સારું રિઝલ્ટ લાવી શકે. તો મિત્રો ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને પાસવર્ડ એજ્યુકેશન આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવજો.